આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દીપેશ ભટ્ટના આપઘાત મામલે મહત્વપૂર્ણ કાર્યવાહી સામે આવી છે। કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દીપેશ ભટ્ટના આપઘાત કેસમાં પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે આદિપુર પોલીસે એક લોન એજન્ટની ધરપકડ કરી છે। પ્રાપ્ત માહિતી મુજબ પ્રકાશ મોદી નામના લોન એજન્ટને પોલીસે ઝડપી પાડ્યો છે। આ કેસમાં પોલીસ દ્વારા કુલ 18 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે આરોપીઓના ત્રાસ અને વ્યાજખોરીના દબાણના કારણે દીપેશ ભટ્ટે આકરું પગલું ભર્યું હતું। પોલીસ હાલ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને કેસમાં સામેલ અન્ય ફરાર આરોપીઓને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ મામલે દીપેશ ભટ્ટની પત્ની દ્વારા પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। આ મામલે વધુ માહિતી માટે જોડાયેલા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સાથે। રિપોર્ટ ખલીફા અલી, લોરિયા, કચ્છ। સત્યતાની સાથે આદિપુર ખાતે રહેતા દીપેશ ત્રિપાઠી દ્વારા પોતાના ઘરે એક સુસાઇડનો પ્રયાસ કરેલો અને જે દરમિયાન એમનું મોત પણ નીપજેલું। આ સમગ્ર બનાવની હકીકત જોઈએ તો દીપેશભાઈ પોતે બાલાજી વેપર્સની એજન્સી ચલાવતા હતા અને તેમને એજન્સી ચલાવવાનું બાલાજી વેપર્સની જે એજન્સી હતી એમનું કામકાજ કટાર એજન્સીને આપેલું અને આ કટાર એજન્સીના કેટલાક લોકો દ્વારા આમ દીપેશભાઈને માલ સપ્લાય કરવામાં તેમજ વિવિધ રીતે આર્થિક સંકળામણમાં મૂકવામાં આવેલા અને એમને માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવતા હતા। આ લોકોના ત્રાસના લીધે તેમજ બીજા અન્ય કેટલાક લોકો જોડેથી દીપેશભાઈ પોતે એમના ધંધા અર્થે રૂપિયા ઉછીને લીધેલા હતા અને આ લોકો દ્વારા દીપેશભાઈને વારંવાર પૈસાની ઉઘરાણી માટે હેરાન પરેશાન કરવામાં આવતા હતા। દીપેશભાઈ દ્વારા આ તમામ લોકોના પૈસા ચૂકતે કરવા હોવા છતાં આ લોકો દ્વારા એમને વધુ વ્યાજની ઉઘરાણી કરવામાં આવતી અને તેમને વારંવાર હેરાન પરેશાન કરવામાં આવતા, જેમાંથી કરણ આહિર છે તેમને દીપેશભાઈ પાસેથી એમના પત્નીના દાગીના ગીરવી લીધેલા હતા તેમજ કેટલાક નટુભા સોડા છે એમના દ્વારા દીપેશભાઈનું આદિપુરવાળું જે મકાન છે એના દસ્તાવેજની ઓરિજિનલ ફાઇલ પોતાના કબજામાં રાખેલી હતી તેમજ હિતેશ રાજકોટિયાવાળા ભાઈ છે તેમને દીપેશભાઈના ચેક લીધેલા હતા અને આ ચેક બાઉન્સ કરવાની તેમને વારંવાર ધમકી આપવામાં આવતી હતી તેમજ પ્રકાશભાઈ મોદી દ્વારા દીપેશભાઈને એક લોન કરી આપવામાં આવે અને લોનના કમિશન ની રકમ નહીં પરંતુ લોનની અડધી રકમ પોતે કમિશન પેટે રાખેલી હતી અને અડધી રકમ આપેલી હતી, જેના લીધે પણ દીપેશભાઈને પોતાના ધંધો ચલાવવામાં આર્થિક સંકળામણ ઊભી થતી હતી। આ તમામ લોકોના ત્રાસના લીધે દીપેશભાઈ દ્વારા સુસાઇડ કરવામાં આવેલ અને તેમને પોતાની સુસાઇડ નોટ અને પોતાના ફોનમાં બનાવેલ વિડીયોમાં આ તમામ લોકોના ત્રાસ વિશેનો પોતે ઉલ્લેખ કરેલો, જે બનાવના આધારે દીપેશભાઈની પત્ની દ્વારા પોલીસને જાણ કરવામાં અને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં છે। પોલીસ દ્વારા આ બાબતની તપાસ તજવીજ ચાલુમાં છે અને હાલમાં પોલીસ દ્વારા પ્રકાશ મોદી કરીને એક આરોપીની અટક કરવામાં આવી છે। પોલીસ દ્વારા આ જે એમના સુસાઇડમાં નોટમાં અને જે વિડીયોમાં જે બી ઉલ્લેખ છે અને ફરિયાદમાં જે 20 માણસોના નામ છે એ બાબત એ તમામ આરોપીની તપાસ ચાલુમાં છે અને જે એમને ફરિયાદમાં જે રીતે ઉલ્લેખ કરેલ છે એ તમામ દસ્તાવેજો અને તમામ પુરાવાઓની તજવીજ ચાલુમાં છે।